તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મા મોગલ. કેમ છો બધા? આજના નવા વ્લોગ સાથે તમારું બધાનું સ્વાગત છે. તો બસ નહીં ભાઈ, કાલનું થોડુંક હું તમને કહેવા હાટો છે વ્લોગ આજનો ચાલુ. કેમ કે કાલના વ્લોગમાં પછી બહુ એટલો બધો સપોર્ટ આપ્યો નહીં. પસાવ્યું આવ્યા છીએ 250 સબસ્ક્રાઈબર છે, એમાંથી ખાલી પસાવ્યું એટલે 5% કહેવાય. જલ્દી સપોર્ટ કરો મારા વાલા. તો વ્લોગ મૂકવાની મને થોડીક ઉમંગ રહે, તો સપોર્ટ કરતા રહેજો. ને હવે આપણે જઈએ છીએ કાલની જેમ પાછા ચા પીવા માટે જઈ શકો છો. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે. તો ચાલો મિત્રો, હવે આપણે ચા પી લઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છે ચા પીને મોગલમાના મંદિર તરફ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જોઈ શકો છો, હવે જઈએ છીએ આપણે મોગલમાના મંદિરે. આજે આ દેખાય નાથી જવાય છે મોગલમાના મંદિર તરફ. તો ચાલો મોગલમાના મંદિરે જઈએ, ને મોગલમાના મંદિરે જઈને આપણે તમને પણ દર્શન કરાવીએ ને હું પણ દર્શન કરું. ચાલો મોગલમાના મંદિરે જઈને મળીએ. મિત્રો હવે આપણે થોડાક સમયમાં પોગવા આવી ગયા છે ને 11 વાગ્યા તો તડકો બહુ થઈ ગયો છે. તો રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. બાકી તમે નજારા જો એકદમ મસ્ત એના મજા આવે એવા જોઈ શકો છો. આ બાજુ તળાવ છે, આ બાજુ સામું દેખાય છે એ મોગલમાનું મંદિર છે. તો ચાલો મોગલમાના મંદિરે જઈને તમને બતાવું, દર્શન કરાવું. રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. પૂગી ગયા છે મોગલમાના મંદિરે, જોઈ શકો છો. હમણાં જ કામ થયું છે બધું. ચાલો પેલા પાણી પી લઈએ. દર્શન કરાવું. જોઈ શકો છો મંગલમાં દર્શન કરો. મિત્રો તમે બધા દર્શન કર્યા છે તો કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો. અને પેલું માનું સ્થાનક હતો અહીંયા તમે જોઈ શકો છો. આ પાણી ભરાતું રહેતું એટલે પછી સ્થાનક અહીંયા છે અટાણે. બાકી જે તળાવમાં દેખાય એ મોગલમાનું સ્થાનક છે. બાકી તમે તળાવનો પણ વ્યૂ જો એક નંબર. આ ફરજાન હમણાં જ બન્યું છે, બધું જોઈ શકો છો. આમાં હમણાં જ બધું કામ થઈ ગયું છે. બાકી
અહીંયા ઠંડક વાતાવરણ છે. ઉનાળામાં અહીંયા આવો તો બહુ મજા આવે. જોઈ શકો છો વાહે તરાવ છે એટલે ટાઢો પવન આવ્યા કરે. બહુ મસ્ત સ્થાન છે. તો પાલીતાણા બાજુના કોઈ પણ મારા વ્લોગ જોતા હોય તો આપણે લાપાડીયાના પાટિયાથી અંદર આવતા જ આ મંદિર આવેલું છે, તો જરૂર વિઝિટ કરજો. બસ મિત્રો, હવે આપણે મોંગલમાના તમને દર્શન કરાવ્યા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ રૂમ બાજુ. કેમ કે તડકો બહુ થઈ ગયો છે એટલે જવું છે હવે રૂમ બાજુ. અમે જઈને ઘડી બેસીએ તો મજા આવે. તો ચાલો હવે પાછા આપણે નીકળી ગયા છે રૂમ બાજુ. જોઈ શકો છો. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને સપોર્ટ કરતા રહેજો. જલ્દી તમારા ભાઈને 1K પૂરા કરાવો. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ચાલો મળીએ હવે રૂમે જઈને. આપણે જોઈ શકો છો તાળું મારેલું કેમ કે આપણે હતા નહીં એટલે. તો ચાલો મિત્રો પૂગી ગયા છે રૂમે ને કરી દઈએ હવે પંખો ચાલુ. હા, બારીઓ ખોલ નાખી. ગરમી થાય. ચાલો મિત્રો પછી મળીશું. તો ચાલો મિત્રો, તો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચાલો હવે જમતા આવીએ. તો મિત્રો આપણે ડીશ લઈ લીધી છે ને હવે અહીં આપણે જમવામાં હતું આપણે હિંગોનું શાક, રોટલી ને ચાચ. તો બસ મિત્રો, આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે તમને વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.